Hello, Namaskar, and welcome to Auto and Gadget Show, friends. I am your host, Nupur. Friends, આજના એપિસોડમાં વાત કરીશું મારુતિ સુઝુકીની એક એવી કારની કે જે માઇલેજના મામલામાં કોઈને પણ બીટ કરી શકે છે. ઇનફેક્ટ, માઇલેજના મામલામાં આ કારનો કોઈ જ મુકાબલો નથી. આ કાર પહેલા બજારમાં હતી પણ પેટ્રોલ વર્ઝનમાં. હવે આવી છે ડીઝલ મેન, દેટ ઇઝ Celerio ડીઝલ. અને ત્યારબાદ વાત કરીશું લેટેસ્ટ એલઈડી ટેકનોલોજી એટલે કે OLEDની. એલઈડી અને OLED વચ્ચેનો ફરક પણ કરીશું અને કેટલાક લેટેસ્ટ OLED મોડલ વિશે આપણે કહીશું પણ ખરા. બટ ફર્સ્ટ ઓફ ઓલ, ધ ઓલ ન્યૂ Celerio. જોરદાર ટક્કર આપે તેવી કાર હોય છે. પછી તે ઇન્ટિરિયર હોય, એક્સટિરિયર હોય, પરફોર્મન્સ હોય કે પછી માઇલેજ, દરેક બાબતમાં મારુતિ સુઝુકી નવા ઇનોવેશન્સ કરી અને ગ્રાહકોને આકર્ષવાના પ્રયત્નો કરતી રહે છે. અને તેના જ ભાગરૂપે વર્ષ 2014માં લોન્ચ કરવામાં આવી હતી મારુતિ સુઝુકી Celerio. ની જો વાત કરવામાં આવે તો ઇન્ટિરિયર અને એક્સટિરિયરમાં કોઈ ચેન્જીસ કરવામાં આવ્યા નથી, પરંતુ હા, એન્જિનમાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ફેરફાર કરવામાં આવ્યા છે. એક નજર કરીએ મારુતિ સુઝુકી Celerio ડીઝલના એન્જિન સ્પેસિફિકેશન્સ પર તો Celerio ડીઝલમાં આપવામાં આવ્યું છે 793 સીસીનું એલ્યુમિનિયમ બોડી DDIS 125 ડીઝલ એન્જિન. જો વાત કરવામાં આવે સિલિન્ડર્સની તો આપને જાણીને નવાઈ લાગશે કે આ કારમાં આપવામાં આવ્યા છે ફક્ત 2 સિલિન્ડર. એટલે આપને થશે કે 2 સિલિન્ડરની કાર, આનું પરફોર્મન્સ કેવું હશે? તો આ 2 સિલિન્ડરની કમી પૂરી કરવા માટે મારુતિ સુઝુકી ઇન્ડિયાએ Celerio ડીઝલમાં આપ્યું છે મિની ટર્બો ચાર્જર, કે જેથી કરીને આપ કાર ચલાવતા હો તો આપને કારના પરફોર્મન્સમાં ક્યાંય પણ ઉણપ નહીં અનુભવાય. આપને લાગશે કે આપ એક દમદાર એન્જિનવાળી કાર ચલાવી રહ્યા છો. વાત કરવામાં આવે ટ્રાન્સમિશનની તો ડીઝલમાં આપ ઓટો ટ્રાન્સમિશન નહીં મેળવી શકો. મારુતિ સુઝુકી Celerio ડીઝલ વેરિયન્ટ ઇઝ ઓનલી અવેલેબલ ઇન ધ મેન્યુઅલ ટ્રાન્સમિશન મોડ. વાત કરવામાં આવે માઇલેજની તો આ સેગમેન્ટમાં આ કારની માઇલેજ સૌથી વધુ છે. મારુતિ સુઝુકી Celerioની ARAI સર્ટિફાઈડ માઇલેજ છે 27.62 કિલોમીટર પર લીટર. એટલે કે ખૂબ જ ઇમ્પ્રેસિવ માઇલેજ આપવામાં આવી છે, જે આપના ખિસ્સાને પણ થોડી રાહત ચોક્કસથી આપી શકે છે. અને જો વાત કરવામાં આવે આ કારની કિંમતની તો આ કારની એક્સ શોરૂમ અમદાવાદ પ્રાઇસ છે 4.5 લાખથી શરૂ કરી અને 6 લાખ રૂપિયા. ખાસ કરીને મેં જે શબ્દો વાપર્યા એના માટે આપને કહેવા માંગીશ કે મેં કહ્યું કે સ્મોલ વન્ડર બીકોઝ ઇટ્સ અ સ્મોલ એન્ડ અ વન્ડરફુલ કાર. આ કારણ તો છે જ, પણ આ સેગમેન્ટમાં આ કારને બીટ કરી શકે તેવી કોઈ જ કાર અત્યારે અવેલેબલ નથી. કારણ કે આ જે કાર છે
ધીસ ઇઝ નાવ ઇન ડીઝલ અને જે તેનું પરફોર્મન્સ છે, જે તેની માઇલેજ છે તેની તો વાત કરીશું જ, પણ એકવાર એક ક્વિક નજર કરી લઈએ એના એક્સટિરિયર ઉપર. તો ફ્રેન્ડ્સ, જે એક્સટિરિયર આપવામાં આવ્યું છે, સૌથી પહેલાં જો બોનેટની વાત કરવામાં આવે તો બોનેટ જે છે ઉભારેલું બોનેટ બનાવવામાં આવ્યું છે. અહીંથી સાઈડમાંથી કર્વ શેપ આપવામાં આવ્યો છે બોનેટને, એટલે કે વાઇડનેસ બોનેટની જે ફીલ થાય એ પ્રમાણેનું બોનેટ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે ગ્રીલની, તો આઈ હેવ ઓલવેઝ બીન લવિંગ ધીસ બીકોઝ ધીસ ઇઝ ધ ક્રોમ સ્માઇલી ગ્રીલ્સ ફ્રોમ મારુતિ સુઝુકી, ઓફકોર્સ વિથ ધ હ્યુજ બેચ ઓફ સુઝુકી ઇન હિયર. નીચેની જે હોરિઝોન્ટલ ગ્રીલ આપવામાં આવી છે, ઇટ્સ અ સિમ્પલ વન બટ ઇટ્સ અ બ્લેક વન, કે જે કારને એક સારો લુક આપે છે. સાથે જ વાઇડનેસ ફીલ થાય એવી કેરેક્ટર લાઇન્સ, શાર્પ લાઇન્સ પણ અહીંયા આપવામાં આવી છે. સાથે જ ફ્રેન્ડ્સ, જો વાત કરવામાં આવે હેડલાઇટ્સની, તો સ્વેમ્પ બેક બિગ હેડલાઇટ્સ આપવામાં આવી છે અને જે હેડલાઇટ્સ છે એ કારના લુકને વધુ સારો બનાવે છે. સાથે જ ફોગ લેમ્પ્સ પણ આપી દેવામાં આવે છે, એટલે કે એક કમ્પ્લીટ ઇક્વિપ કાર, અને એ પણ એક મેનેજ થઈ શકે, પોસાય તેવા બજેટમાં આપવામાં આવી છે. બીજા કયા ઇક્વિપમેન્ટ્સ છે એ જોઈશું, પણ એ પહેલાં ફ્રેન્ડ્સ વાત કરીએ પ્રોફાઇલની. તો સિલારીઓની જે પ્રોફાઇલ છે, આઈ ઓલવેઝ લવિંગ ધીસ પ્રોફાઇલ, મને ખૂબ જ ગમે છે કારણ કે ખૂબ જ કર્વ પ્રોફાઇલ છે. કેટલી બધી કેરેક્ટર લાઇન્સ આપવામાં આવી છે. બોડી મોલ્ડ્સનો બહુ જ સરસ રીતે ફ્રેન્ડ્સ પ્રોફાઇલમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. સાઇડ લુકમાં શોલ્ડર લાઇન્સ જે છે છેક સુધી કેરી થાય છે. બ્લેક વેધર સ્ટ્રીપ્સ આપવામાં આવી છે. આઈ હોપ ઇટ કુડ બી અ ક્રોમ વન, પણ સાથે જ જે આ શાર્પ લાઇન જે છે છેક સુધી કેરી થાય છે. આગળ પડતા આ શાર્પ લાઇન થોડી ઢળતી આવે છે અને રેર ભાગ જે છે નીચેનો ભાગ એ પણ એટલો જ ઇન્ટરેસ્ટિંગ છે ફ્રેન્ડ્સ, કારણ કે અહીંથી જે બોડી મોલ્ડ કરવામાં આવ્યું છે અને પછી એક શાર્પ લાઇન જે પસાર કરવામાં આવી છે એ એક કારને ખૂબ જ સુંદર લુક આપે છે. સાથે જ ફ્રેન્ડ્સ, મારુતિ સુઝુકીની જો વાત કરવામાં આવે તો એના ટાયર્સ જે છે, મને ઓલવેઝ એ ટાયર્સ જે આપે છે એની ક્વોલિટી પ્લસ સાઇઝ એ ઇમ્પ્રેસ કરે છે, કારણ કે એક સ્મોલ કાર છે, એઝ યુ નો કે સિલારીઓ એક નાની કાર છે, છતાં પણ 14 ઇંચના એલોય આ કારમાં આપવામાં આવ્યા છે. અને સાથે જ જે ટાયરની સાઇઝ છે 155નું ટાયર આપવામાં આવ્યું છે, એટલે કે કદાચ જો આપ હાઈવે ઉપર પણ જાઓ તો આ કાર તમને સારી સ્ટેબિલિટી આપી શકે છે. સાથે જ જે મિરર્સ છે એમાં બ્લિંકર્સ આપી દેવામાં આવ્યા છે, એટલે કે જ્યારે પણ આ મિરર ખુલ્લા હોય, રાતના સમય કે દિવસના સમયે તમે સાઇડ લાઇટ બતાવો, તમારી કારની જે એક ઇમ્પેક્ટ છે, ઇમ્પેક્ટ કંઈક અલગ જ પડે છે. સાથે જ ફ્રેન્ડ્સ, વાત કરવામાં આવે રેર લુકની, તો ફ્રેન્ડ્સ જે રેર લુક છે એ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ કર્વ સાથેનો બનાવવામાં આવ્યો છે. જે ટેલ લાઇટ એક ઉપર આપવામાં આવી છે, એની સાથે વોશર્સ આપવામાં આવ્યા છે અહીંયા, અને જે બોડી અહીંયા ક્રોસ કરી અને એને કટ કરી દેવામાં આવ્યું છે. ત્યાંથી જે બોડી મોલ્ડ્સ અને બોડી શેપ્સ જે તમે જુઓ છો, શાર્પ લાઇન્સ, કેરેક્ટર લાઇન્સ, અને જે ખૂબ સુંદર રીતે બોડીને મોલ્ડ કરવામાં આવ્યું છે. પ્લસ બમ્પરની જો વાત કરવામાં આવે તો બમ્પરમાં પણ શાર્પ લાઇન્સ, એજીસ, દરેક વસ્તુનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને કારને એક સુંદર અને એક સ્ક્વેર અને પહોળો લુક મળી શકે. સાથે જ જે ટેલ લેમ્પ છે એ પણ ખૂબ મોટા ટેલ લેમ્પ આપવામાં આવ્યા છે, નોટ એક્ઝેક્ટલી બટ કુડ બી કોલ્ડ હોરિઝોન્ટલ ટેલ લેમ્પ આપવામાં આવ્યા છે, જેના કારણે કારની વાઇડનેસ થોડી વધારે ફીલ થાય છે. રેર વોશરની વાત કરીએ તો રેર વાઇપર પણ છે અને સાથે જ ડીફોગર પણ છે, એટલે કે જ્યારે ચોમાસામાં આપ કાર ચલાવો છો તો આપ પાછળનું જે વિઝન છે એ પણ ક્લિયરલી લઈ શકો છો. સો ફ્રેન્ડ્સ, ઇન્ટિરિયરની જો વાત કરવામાં આવે તો આઈ મસ્ટ સે કે છેલ્લા 3 થી 5 વર્ષની અંદર મારુતિ સુઝુકીએ જે રેવોલ્યુશન લાવ્યું છે સ્પેશિયલી ઇન્ટિરિયરમાં, દેટ ઇઝ ડેમ એપ્રિશિએબલ. જે ઇન્ટિરિયર તમે જુઓ છો, 2-ટોન ડેશબોર્ડ આપવામાં આવ્યું છે. ડેશબોર્ડની અંદર જે છે મેટ સિલ્વર પણ આપવામાં આવ્યું છે. સેન્ટર કોન્સોલ જે છે દેટ ઇઝ ડેમ ઇમ્પ્રેસિવ, કારણ કે જે મ્યુઝિક સિસ્ટમ આપવામાં આવી છે, મ્યુઝિક સિસ્ટમની અંદર તમે અહીંયા જે છે તમે ઓક્ઝિલરી અને USB પણ કનેક્ટ કરી શકો છો. સાથે જ તમને 12 વોટ ચાર્જર પણ અહીંયા આપી દેવામાં આવ્યું છે. અને જે સાઉન્ડ આઉટપુટ છે મ્યુઝિક સિસ્ટમનું, દેટ ઇઝ ઓલ્સો ગ્રેટ. અને ફ્રેન્ડ્સ, સ્ટીરિંગ વ્હીલની જો વાત કરવામાં આવે તો સ્ટીરિંગ વ્હીલ ઇઝ ઓલ્સો ગુડ, કારણ કે બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે અને ફોન કનેક્ટિવિટી આપવામાં આવી છે, અને એ બધા જ કંટ્રોલ્સ સ્ટીરિંગ પર માઉન્ટ કરી દેવામાં આવ્યા છે, અને તમે કાર ચલાવો છો ત્યારે અહીંથી જ એને કંટ્રોલ કરી શકો છો. ઇટ્સ અ સ્મોલ સ્ટીરિંગ વ્હીલ, અને સાથે જ જે ક્રોમ ફિનિશ સુઝુકીનો લોગો આપવામાં આવ્યો છે, ઇટ લુક્સ ઓસમ. સાથે જ સિલ્વર લાઇન્સ, મેટ સિલ્વર જે ડેશબોર્ડ પર છે એ જ લાઇન્સ અહીંયા આપવામાં આવી છે. જે એક કહી શકાય કે આહલાદક, તમને કારની અંદર એન્ટર થતાં ગમે એવું જ ફ્રન્ટ ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે. કમ્ફર્ટની જો વાત કરવામાં આવે તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે કાર ડ્રાઈવ કરો છો તમને બેક સપોર્ટ ખૂબ સારો મળે છે.
અંડર થાઈ સપોર્ટ જે છે એ પણ ખૂબ સારો મળે છે. કમ્ફર્ટેબલી તમે કાર ડ્રાઈવ કરી શકો છો. સાથે જ જે કુશનની કમ્ફર્ટનેસની જે વાત છે તો એ કુશન પણ ઘણા જ કમ્ફર્ટેબલ છે. એક કમ્ફર્ટેબલ ડ્રાઈવ ચોક્કસથી કરી શકો છો. કહી શકાય કે એક આહલાદક ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે. પાછળ જો સ્પેસની વાત કરવામાં આવે તો સ્પેસ કેટલી છે, લેટ્સ ચેક ઇટ આઉટ. તો ફ્રેન્ડ્સ, પાછળ જે જગ્યા છે એ પણ ક્લિયરલી તમને વિઝિબલ થઈ શકે, દેખાય એવી છે કે જગ્યા ખૂબ જ સારી રીતે આપવામાં આવી છે. જે લેગરૂમ છે, લેગરૂમ પણ પૂરતા પ્રમાણમાં તમને મળે છે. સાથે જ ની રૂમ પણ પૂરતા પ્રમાણમાં મળે છે. એટલે કે કમ્ફર્ટેબલી તમે બેસી શકો છો. આ સીટની પણ કુશનની થિકનેસ, એની સોફ્ટનેસ ખૂબ જ સારી છે. આરામદાયક રીતે તમે તમારી મુસાફરી કરી શકો છો. લાંબી મુસાફરીમાં જવું હોય તો પણ વાંધો આવે એવું નથી. પ્લસ હેડરૂમ પણ ખૂબ સારો આપવામાં આવ્યો છે. રેર સીટની જો વાત કરવામાં આવે તો ખૂબ જ કમ્ફર્ટેબલ છે. સાથે જ અહીંયા પણ એક બંને ડોરમાં સ્ટોરેજ આપી દેવામાં આવ્યું છે. અને જે ડોર સ્પીકર્સ આપવામાં આવ્યા છે, ડોર સ્પીકર્સના કારણે જે ઇફેક્ટ સાઉન્ડની આવે છે એ ખૂબ જ સારી ઇફેક્ટ આવે છે. યુ કેન એન્જોય યોર મ્યુઝિક વાઇલ ડ્રાઇવિંગ યોર કાર. સાથે જ જે ડોર હેન્ડલ્સ છે ફ્રેન્ડ્સ, ડોર હેન્ડલ પણ સિલ્વર આપવામાં આવ્યા છે. એઝ યુ કેન સી હિયર કે સિલ્વર કલરના આપવામાં આવ્યા છે. મેટ સિલ્વર જે ડેશબોર્ડ પર જોયું એ જ પ્રમાણેના, એટલે કે બેજની સાથે બ્લેક બટન્સ અને સિલ્વર. ઓલ 4 પાવર વિન્ડોઝ આપવામાં આવી છે. ડ્રાઈવરની જે વિન્ડો છે એને 1 પુશ ડાઉન આપવામાં આવી છે. ઘણા બધા ફીચર્સ એક સ્મોલ કારની અંદર સિલારીઓમાં એડ કરી દેવામાં આવ્યા છે. એટલે કે આઈ મસ્ટ સે ધ ઇન્ટિરિયર ઓફ ધ કાર ઇઝ ઓફકોર્સ હેપી. એન્જિન, આઈ રિપીટ, 2 સિલિન્ડર, યસ, 2 સિલિન્ડરનું જ એન્જિન આપવામાં આવ્યું છે. ટોર્કની જો વાત કરવામાં આવે તો 125 Nm નો ટોર્ક આપવામાં આવ્યો છે. PS 47.6 PS. DDIS એટલે કે ડિરેક્ટ ડીઝલ ઇન્જેક્શન સિસ્ટમનું એન્જિન આપવામાં આવ્યું છે. ઇટ્સ એન એલ્યુમિનિયમ બોડી એન્જિન. ફ્રેન્ડ્સ, તમને થશે કે 2 સિલિન્ડરની કાર છે યાર, આમાં તો શું હશે, ચલાવવાની જરાય મજા નહીં આવતી હોય. બટ આઈ મસ્ટ ટેલ યુ કે જ્યારે તમે આ કાર ચલાવો છો તમને જરા પણ એવું નથી લાગતું કે આ 2 સિલિન્ડર એન્જિન છે. કારણ કે કારની પિકઅપ, એનો પાવર લિટરલી તમને ફીલ થાય છે કે તમને ક્યાંય પણ કાર ચલાવતી વખતે કદાચ આ વસ્તુ ફીલ નથી થતી કે તમે એક 2 સિલિન્ડર એન્જિન કાર ચલાવી રહ્યા છો. રિયલી કાર જે છે એન્જિન દમદાર તો છે જ. હા, કદાચ આ વસ્તુ ત્યારે ફીલ થાય કે જ્યારે આપ કારને ઢાળ ઉપર ઊભી રાખો છો, કદાચ મોલ્સના ઢાળ ચલાવો છો કે એવી કોઈ જગ્યાએ જો કાર તમે ચલાવો છો તો થોડીક રેસ આપીને કાર ચલાવવી પડશે. બિકોઝ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ્સ અ 2 સિલિન્ડર એન્જિન. પણ 2 સિલિન્ડર એન્જિન જે આપવામાં આવ્યું છે એનો સીધો ફાયદો ફ્રેન્ડ્સ એવરેજમાં મળ્યો છે. આ કારની માઇલેજ અનબિલીવેબલ. ઇફ આઈ ટેલ યુ, યુ વોન્ટ બિલીવ, 27ની એવરેજ ક્લેમ કરે છે કંપની, અને 27ની ડીઝલમાં એવરેજ, એટલે યુ જસ્ટ કેન અન્ડરસ્ટેન્ડ વોટ ઇટ ઇઝ, હાઉ ઇટ ઇઝ. અને ફ્રેન્ડ્સ, જો ડ્રાઇવિંગ કમ્ફર્ટની વાત કરવામાં આવે તો જે સ્ટીરિંગ છે, મેં જે પ્રમાણે પહેલાં જ કહ્યું કે નાનું સ્ટીરિંગ છે, એના કારણે તમને કાર ચલાવવાની ખૂબ મજા આવે છે. સાથે જ ટિલ્ટ અપ ટિલ્ટ ડાઉન સ્ટીરિંગ છે, એટલે તમારી અનુકૂળતા પ્રમાણે તમે સ્ટીરિંગને સેટ કરી શકો છો. ફ્રેન્ડ્સ, કાર જ્યારે તમે ચલાવો છો તો બીઇંગ અ ડીઝલ કાર, જ્યારે તમે કારની બહાર ઊભા હો છો ખૂબ જ નોઇઝ કરે છે આ એન્જિન, આઈ મસ્ટ સે. પણ જ્યારે તમે અંદર આવો છો તો નોઇઝ બિલકુલ રિફાઇન થઈ જાય છે. આઈ એમ નોટ સેઇંગ કે કેબિન બિલકુલ સાયલેન્ટ છે, ઇટ્સ નોટ ડેમ સાયલેન્ટ, પણ ઘણી સાયલેન્ટ કેબિન પ્રમાણમાં અનુભવાય છે. જે નોઇઝ છે એ ઘણો બધો રિડ્યુસ થઈ અને અંદર આવે છે. એક્સેપ્ટેબલી નોઇઝ કેબિનની અંદર આવે છે કે જે સામાન્ય કારમાં હોય છે. સાથે જ જો વાત કરવામાં આવે કારની સ્ટીફનેસની, સસ્પેન્શન્સની અને સ્ટેબિલિટીની, તો જ્યારે આપ આ કારને સ્પીડમાં ચલાવો છો ત્યારે તમને સસ્પેન્શન્સ જે છે એ સસ્પેન્શન્સ ઓફકોર્સ તમને સ્મૂધ અનુભવાય છે. ગાડીની અંદર ખાડા છે કે એટલા બધા નથી અનુભવાતા. શોક એબ્ઝોર્વર્સ ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે શોક એબ્ઝોર્વર્સનો. અને કાર જ્યારે સ્પીડમાં જતી હોય છે ત્યારે એની સ્ટેબિલિટી પણ ઘણી સારી મળે છે. સાથે જ ફ્રેન્ડ્સ, જો વાત કરવામાં આવે તો સેફટીનું પણ આ કારમાં ઘણું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કારમાં જો વાત કરવામાં આવે તો ABS પણ આપવામાં આવ્યું છે, ફ્રન્ટ ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે, સાથે જ ટ્વિન એરબેગ આપવામાં આવી છે. ઇટ્સ SRS એરબેગ્સ દેટ આર ફોર ધ ફ્રન્ટ. એટલે કે આ કાર જે છે એમાં સેફટીનું પણ સારું એવું ધ્યાન રાખવામાં આવ્યું છે.
ક્યારેક ખેતરમાં આ કાર લઈ જવાની થાય તો શું આ કાર ચાલી શકે કે કેમ? ઓફકોર્સ જે ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપ્યો છે, જે રસ્તો છે, તમે બિલકુલ જોઈ શકો છો કે કેટલો વર્સ્ટ રસ્તો છે અને આ રસ્તા ઉપર ઓફકોર્સ ગ્રાઉન્ડ ક્લિયરન્સની જરૂર પડે જ. અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ બહુ જ સારો છે સિલારીઓનો, અને એના કારણે ઇઝીલી આ કાર આ રોડ ઉપરથી પસાર થઈ શકે છે. બટ યસ, એક વાત છે, બીંગ અ 2 સિલિન્ડર કાર, આપ જ્યારે આ રસ્તા ઉપર કાર ચલાવો છો, સો યુ મસ્ટ હેવ ટુ ટેક યોર કાર ઇન ધ ફર્સ્ટ ગિયર. અને જે આરપીએમ છે, આ આરપીએમને તમારે એટલીસ્ટ 2000 આરપીએમ સુધી રાખી અને પછી જ ક્લચ તમારે એડજસ્ટ કરવો પડશે. ક્લચ અને એક્સિલેટરનું એડજસ્ટમેન્ટ પરફેક્ટલી કરવું પડશે, ઓરલ્સ કાર કદાચ બંધ થવાની શક્યતાઓ છે. વેલ, બટ ઓન ઓફ રોડ આ કારને તમે ઇઝીલી ચલાવી શકો છો, પણ હા, જરા સંભાળીને. Please don't go anywhere. We will be back soon.